નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અબડાસાના પરજાઉ ગામના સરપંચે આપઘાત કર્યો છે। અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચે 3 દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને આજે સવારે તેમનું અવસાન થતા કચ્છ જિલ્લા અને અબડાસા તાલુકાના સરપંચ મોટી સંખ્યામાં કેજી જનરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા। અવસાન પામેલ પરજાઉના સરપંચનો મૃતદેહ સ્વીકાર કર્યો ન હતો। અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચને વારંવાર આરટીઆઈ અને અરજીઓ દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોય અને પરજાઉના સરપંચે 3 દિવસ પહેલા જ માનસિક સ્થિતિ કથળતા ઝેરી દવા પી લીધી હતી અને ચાલુ સારવાર દરમિયાન આજે પરજાઉના સરપંચે અંતિમ શ્વાસ લેતા કચ્છ જિલ્લા અને અબડાસા તાલુકા સરપંચ સંગઠનમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। કચ્છ જિલ્લા અને અબડાસા તાલુકાના સરપંચ દ્વારા જ્યાં સુધી પરજાઉના સરપંચને આત્મઘાતી પગલું ભરવા મજબૂર કરનાર લોકો સામે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે અને વારંવાર થતી આવી કનડગતથી સરપંચોમાં રોષ જોવા મળ્યો હતો। મારું નામ શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું। આજ રોજ અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચશ્રીએ 2 દિવસ પહેલા ઝેરી દવાનું સેવન કર્યું અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તેઓનું દેહાંત થયું છે। માનસિક ત્રાસ આપનાર એમના વિરુદ્ધ જે તે ગામના વ્યક્તિઓ દ્વારા અરજી કરવામાં આવતી હતી અને એમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા, જેના અનુસંધાને સરપંચશ્રીએ આ પગલું ભર્યું છે। તો અમે એ જ માંગ કરીએ છીએ કે જે વ્યક્તિએ આવી અરજીઓ કરીને અમને માનસિક ત્રાસ આપ્યો છે તે વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થવી જોઈએ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય ત્યાર પછી જ અમે અહીંયાથી એમનો મૃતદેહ સ્વીકારીશું અને અંતિમ ક્રિયા કરીશું। મારું નામ પરેશસિંહ બનુભા જાડેજા, સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું અને અબડાસા તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું। અમારા અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચશ્રીએ બળવંતસિંહ બાબુભા જાડેજા તેઓ સરપંચની ફરજ નિભાવી રહ્યા હતા, પણ પોતે એક તો સાવ સીધા અને સરળ સ્વભાવના માણસ હતા અને એમને જે આ 3 દિવસ પહેલાં એક ઝેરી ખેતીવાડીની દવા હોય કે ઝેરી દવા અતિ ઝેરી ગંભીર દવા પી લીધા પોતાનું જીવન આખું ટૂંકાવવાનો એક પ્રયત્ન કરેલ, પણ જે કે હોસ્પિટલમાં દાખલ હતા। આજે વહેલી સવારે તેઓનું દેહાંત થતાં અમને ખબર પડતા અમે બધા સરપંચો અબડાસાના અને સરપંચ સંગઠન જિલ્લાના પ્રમુખ શ્રી શક્તિસિંહ અને રણછોડભાઈ ભાઈ કનુભા બધા અહીંયા આવી પહોંચેલ અને તમામ સરપંચો આવીને બધાની એક જ માગ છે કે જો સરપંચોથી કચ્છ જિલ્લાના કોઈ પણ સમાજના સરપંચો એનાથી જો આવું બનતું હોય તો આ આપણા માટે બહુ ગંભીર છે અને આ જે બન્યું છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ પણ છીએ કે કોઈ પણ વ્યક્તિ આટલો ત્રાસ આપતો હોય, કારણ કે વ્યક્તિ કોઈ પણ સરપંચ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ દવા પીવાનું એનું કારણ એક તો ઘરમાં કાંઈ એને ત્રાસ હોય, એના ઉપર લેણું વધી જાય અને કાં કોઈ વ્યક્તિઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવતું હોય તો આ બે પ્રશ્ન છે એનામાંથી એને કોઈ ઘરનો એક કંકાસ નહોતો અને 1 રૂપિયાનું પણ એના ઉપર લેણું નહોતું, પણ આ ભાઈ જે પણ તેઓના ગામના જ છે એમની તપાસ થાય તો એમનો બીજો ત્રીજો બનાવ હશે ગામમાં કે આ 3જી વાર કોઈ વ્યક્તિઓ દવા પીધી અને ત્રીજા વ્યક્તિએ જીવન આખું ટૂંકાવ્યું હોય તો આના ઉપર સખત તપાસ થાય અને એના ઉપર કલમ લાગવી જોઈએ। હમણાં પીએસઆઈ અમારા જખૌના હતા, એમને પણ કીધું છે કે ભાઈ જો આના ઉપર કલમ અને એફઆઈઆર અત્યારે નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। બધાનો એક જ એમના કુટુંબનું પણ એક જ મકસદ છે કે આની તપાસ થઈ અને એના ઉપર તરત કાયદાકીય કલમ લાગવી પણ જોઈએ અને ધરપકડ પણ થવી જોઈએ, પછી જ અમે બોડી સ્વીકારશું। બિલકુલ ગામના લોકો જ દ્વારા એમને અવારનવાર રાતના 12 વાગે પણ ફોન કરવામાં આવે કે આજે પાણી નથી, આજે આ નથી અને આમ કરાવી નાખશું, આ કરાવી નાખશું, તને પુરાવી દેશું, આવી ખુલ્લી ધમકીઓ આપી અને ભાઈ અમારા સરપંચે જ્યારે દવા પીધી ત્યારે અમને પણ ખૂબ જ દુઃખ લાગ્યું છે કે આના કરતાં અમને સરપંચોને રાજીનામું દઈ દેવું જોઈએ, પણ અમારા ફેમિલીને રખડતું મૂકી અને જ્યારે આ સરપંચ અમારા વચ્ચેથી નીકળી ગયા ત્યારે અમને એને એક જ અમે માંગ કરીએ છીએ કે એના કુટુંબને પણ ન્યાય મળવો જોઈએ અને અમને પણ સરપંચને બધાને ન્યાય મળવો જોઈએ કે તટસ્થ તપાસ થાય, કોઈ પણ દબાવમાં આવ્યા વગર તપાસ થશે તો જ અમે આ બોડી સ્વીકારશું, નકર સ્વીકારશું નહીં। બીજી બાજુ ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। ધોલેરામાં બનનાર સેમિકન્ડક્ટરથી ભાવનગરને વધુ ફાયદો થશે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। આવનારી પેઢીના ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવામાં અનુરોધ કરતા મુખ્યમંત્રી ભાવનગરની 1 દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે
ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં ₹310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ આવાસ યોજનાને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આજે ભાવનગરના 1900 જેટલા પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ ₹310 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. અને વિકાસની રાજનીતિનો પાયો માન્ય નરેન્દ્રભાઈ નાખ્યો. બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે, ઘણા બધા કામો જોયા છે, પણ ક્યાંય કામની વાત, કામની હરીફાઈ, કામની ક્વોલિટી એ બધી વાતો બહુ ઓછી થતી. અને અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય, ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. આપણને ઘણી વખત એમ થાય કે ઇંગ્લિશ નથી આવડતું એટલે આપણને એમ થાય ને ઘણી વખત બધા બહુ ઇંગ્લિશમાં બોલતા હોય આપણી સામે તો આપણે એકદમ ઇમ્પ્રેશનમાં આવી જઈએ કે આ તો આપણા કરતાં બહુ જ હોશિયાર છે. પણ એવું કંઈ હોતું એટલે ગભરાવાની જરૂર, કારણ કે અમે બધે ફોરેન જઈએ. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત 1472 આવાસોના લોકાર્પણ અને ડ્રો તથા 420 રીડેવલપમેન્ટ થયેલ આવાસોના 420 રીડેવલપમેન્ટનો ડ્રો છે અને 310 કરોડના કોર્પોરેશનના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત. જ્યારે જો સુરતની વાત કરીએ તો સુરતમાં છેતરપિંડીના બનાવો જે રીતે દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારની તેના જમીન દલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું કે હું એક ભાભીને લાવ્યો છું, તારે આવું હોય તો આવું કહીને 75,000 પડાવી લીધા હતા. રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાનફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલ ઘર પાસે ગયો અને તે સમયે બહાર મિત્ર ઉમેશ ઉભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી. મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા અને એટલામાં 3 શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો. રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા. રત્ન કલાકારને હથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા. રત્ન કલાકાર સાથે રકઝક બાદ 75,000ની તૈયારી બતાવી. રત્ન કલાકારે સેફ ડિપોઝિટ રકમ લઈ ઉમેશને આપી દીધી હતી. મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના મહંત રામગીરી મહારાજે જાહેરમાં પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ અશોભનીય અને શબ્દોની ટિપ્પણી કરી, જેને કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાથી આજે સુરતના મુસ્લિમ બિરાદરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી. મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટી તંત્રને આવેદનપત્ર અને પોલીસ એફઆઈઆર નોંધાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સુરતના મુસ્લિમ સમુદાયના લોકો, મહિલાઓ, બાળકો સહિત આવેદનપત્ર કલેક્ટરને તથા સુરત પોલીસ કમિશનરને આપવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ રજૂઆત કરતા કહ્યું કે મોહમ્મદ પૈગંબર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને એમના માટે અશોભનીય અપશબ્દ બોલનાર વ્યક્તિ સામે સરકાર આંખ આડા કાન કરી તે યોગ્ય નથી. આવા વ્યક્તિને દેશની કોમી એકતા, સદભાવના, શાંતિ અને અખંડિતતા બની રહે તે માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. जी हाँ, कौन सी जगह और क्या रजूआत लेके आए हो? आज हम सब बहनें ये रजूआत लेकर यहाँ पर कलेक्टर श्री के पास हाजिर हुए हैं कि हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर जो गलत बातें बोली गई है
वो हमें कतई बर्दाश्त नहीं है। हम हमेशा खामोश रहे हैं। मुसलमान खामोश है, मुसलमान सोया नहीं है, मुसलमान खामोश है। इसलिए खामोश है कि मुसलमान ये नहीं चाहता है कि हम हमारे भारत देश के अंदर अशांति फैलाए और हमारे भारत देश के अंदर कोई फसाद हो जिसकी वजह से हमारा भारत देश बदनाम हो। इसलिए हम हमेशा खामोश रह जाते हैं, हम सब्र कर लेते हैं। लेकिन अब हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ऊपर जब कोई कुछ कहेगा, कोई गलत शब्द कहेगा, तो वो हम किसी हाल में बर्दाश्त नहीं कर सकेंगे। एक ईमान वाला शख्स अल्लाह और अल्लाह के रसूल पर और अल्लाह के लाए हुए कुरान पर एक लफ्ज भी बर्दाश्त नहीं कर सकता है। एक मोमिन जब सड़कों पर उतर आएगा तो सबको भारी पड़ जाएगा। हम हमेशा खामोश रहते हैं इसलिए कि हमारा भारत देश, हमारा देश और हमारे देश के अंदर शांति रहे, हमारे देश के अंदर कोई फसाद न फैले। लेकिन अब हद हो चुकी है। बार बार हमको ललकारा जाता है, बार बार हमारे को छेड़ा जाता है। जब हम सड़कों पर उतर आएंगे तो हम कफन बांध कर आएंगे और हम अपनी जान की परवाह नहीं करेंगे। हमें हर हाल में इंसाफ चाहिए, हर हाल में इंसाफ चाहिए। जिसने हमारे नबी के ऊपर गलत बात बोली है उसको हम अरेस्ट करवा कर ही रहेंगे, उसे सजा मिलेगी, तभी हमको शांति मिलेगी। સુરત શહેર હંમેશા અંગદાન માટે મોખરે રહેતું આવ્યું છે, ત્યારે સુરત શહેરમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે। બ્રેન ડેડ રત્ન કલાકારના અંગદાનથી 5 લોકોને મળશે નવજીવન। ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। બ્રેન ડેડ જાહેર થયેલા સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાને લીવર, બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું। તેમની સારવાર દરમિયાન સિમ્સ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે તેઓને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। અમદાવાદ સુધીના 261 કિલોમીટર માર્ગને ગ્રીન કોરિડોર પણ કરવામાં આવ્યો હતો। આમ ફરી સુરતે એકવાર અંગદાન કરી સુરતનું નામ મોખરે કર્યું છે। દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા, ઉંમર વર્ષ 40, મુકામ અખ્તરિયા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગરના વતની, જેઓ સુરત સ્થિત કેવટનગર પુણાગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે। સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા। તેઓને પરિવારમાં એક દીકરો ને એક દીકરી છે। દીકરાની ઉંમર 10 વર્ષ છે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે। દીકરીની ઉંમર 6 વર્ષ છે, જે ધોરણ 1માં અભ્યાસ કરે છે। વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત। ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે, આપ આવો આપની ટીમ સાથે, એટલે આપણે સગા સ્વજનોને મળીએ। હું ડૉક્ટર નિલેશ કાછડિયા, ફાઉન્ડર PM ગોંડલિયા, અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર પૂનમબેન સાવલિયા, ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે, કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે। આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી। આ અંગોનું દાન, લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું। દર્દી સુરેશભાઈ રાદડિયાને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને 2 દિવસ અગાઉ તાવ, ચક્કર અને માથું દુખવાની ફરિયાદ હતી। 2 દિવસની સઘન સારવાર બાદ તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। કોલકાતાના સરગન એવન્યુમાં બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર કેટલાક બાઇક સવાર બદમાશોએ હુમલો કર્યો હતો। અભિનેત્રીએ તેની અગ્નિ પરીક્ષા સોશિયલ મીડિયા પર લાઈવ સંભળાવી। વિડીયોમાં તે કારમાં બેઠેલી જોવા મળી રહી છે અને તેના ચહેરા પર ડર સ્પષ્ટ જોઈ શકાય છે।
વિડીયોમાં પાયલ મુખર્જી આંસુ લૂછતી જોઈ શકાય છે. અભિનેત્રી બતાવી રહી છે કે કેવી રીતે તેનો કારનો કાચ તૂટી ગયો અને અભિનેત્રીના ચહેરા પર તમે ડર સ્પષ્ટ જોઈ શકો છો. જુઓ વિડીયો. হ্যালো আমি লাইভ সেভাবে আসি না আজকে আমি একটা জিনিস দেখাতে আমি যে কালপ্রিট তাকেও দেখাবো আই ওয়াজ ড্রাইভিং অ্যান্ড সি কলকাতার সাদার্ন এভিনিউতে 27A এটার সামনে আমি রয়েছি এই মুহূর্তে. পুলিশও এসেছে, ছেলেটিকে ধরা হয়েছে, ওখানে তার বাইকটা রয়েছে, প্রচুর লোকজন এখানে রয়েছে এবং কলকাতা শহরে আজকে আমি এই কারণেই এলাম লাইভে. আমরা এত কিছু প্রোটেস্ট করছি, এত কিছু চলছে, তার মধ্যেও একটি মেয়ের মিনিমাম নিরাপত্তা বোধহয় আজকের ডেটে আমাদের এখানে নেই এবং আমি সেই কারণেই এলাম. বাইকটা আমার গাড়িতে রাদার ওর টাচ হয়েছে হওয়াতে ও এসে আমাকে, আই ওয়াজ ড্রাইভিং, আমাকে এসে নক করে. আমি একটু কাঁচ নামাই এবং আমাকে বলে দরজা খুলতে সাদার্ন এভিনিউতে. ওকে, আমি বলি যে দরজা আমি খুলবো না. আমি অবভিয়াসলি আমার একটা মহিলা হিসেবে আমার একটা সিকিউরিটির ব্যাপার আছে, আমাকে হি ক্যান মলেস্ট মি. তারপরে সাদার্ন এভিনিউতে, ইউ সি সাদার্ন এভিনিউতে এসে ঘুষি মেরে আমার গাড়ির কাঁচ ভেঙে দেয় এবং আমি এখান থেকে উঠতে পারছি না. পুলিশ এসেছে, পুলিশরা আমাকে এখান থেকে রেস্কিউ করবে বিকজ আমার পুরো সব জায়গায় কাঁচ হয়ে রয়েছে. আমি এখান থেকে বেরোতে আমার કોલકાતા શહેરે এটা મેરે સિક્યુરિટી. વધુ એક નવો નિયમ સામે આવ્યો છે. ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓના દીક્ષાંત સમારોહમાં હવે બ્લેક ગાઉન અને કેપ સ્વીકાર્ય રહેશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય હોસ્પિટલોની દીક્ષાંત સમારોહમાં કાળા ગાઉન અને કેપને બદલે ભારતીય કપડાં પહેરવા માટેનું જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય હોસ્પિટલોના વડાઓને પત્ર મોકલીને આ સૂચના આપી છે અને પત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓએ દીક્ષાંત સમારોહમાં ઉપયોગમાં લેવાતા બ્લેક ગાઉન અને કેપના કોલોનિયલ ડ્રેસ કોડને ભારતીય ડ્રેસમાં બદલવું જોઈએ. હવે વિદ્યાર્થીઓએ દેશની શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહમાં કાળું ગાઉન અને કેપ પહેરવાની જરૂર નહીં રહે. સ્વાસ્થ્ય મંત્રાલયે આદેશ જારી કરીને તમામ હોસ્પિટલના દીક્ષાંત સમારોહમાં ભારતીય પોશાક અપાવવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે કાળા ગાઉન અને કેપ સંસ્થાનવાદ સમયગાળાનો વારસો છે અને તે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી. તેથી હવે તમામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તેમને દીક્ષાંત સમારોહમાં ભારતીય પોશાક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. જેને લઈને આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દીક્ષાંત સમારોહમાં જે પોશાક પહેરવામાં આવે છે તે રાજ્ય કોસ્ટ્યુમ અને પરંપરાઓ પર આધારિત હોવો જોઈએ જ્યાં સંસ્થા સ્થિત છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે હાલમાં મંત્રાલયની વિવિધ સંસ્થાઓ દ્વારા દીક્ષાંત સમારોહ દરમિયાન કાળા ગાઉન અને કેપનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રેસનો ટ્રેન્ડ યુરોપમાં મધ્યયુગમાં શરૂ થયો હતો. આ પરંપરા વસાહતી વારસો છે જેને બદલવાની હવે જરૂર છે. હવે આ નિર્ણયનું શું અર્થ નીકળે છે તે જોવું રહ્યું. નવી દિલ્હી ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે. રાષ્ટ્રીય રાજધાનીના સૌથી પ્રખ્યાત સ્થળ કનોટ પ્લેસના જાહેરાત બોર્ડ પર ગઈકાલે રાત્રે અચાનક એક અશ્લીલ ફિલ્મ ચલાવવા લાગી જે વટે માર્ગોને નજરે પડી. તેણે તરત જ દિલ્હી પોલીસને આની જાણ કરી. ત્યારબાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. આ ઘટના કનોટ પ્લેસના એચ બ્લોકની જણાવવામાં આવી રહી છે જેમાં શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે અચાનક એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી. પોલીસે કહ્યું કે અમે ડિજિટલ બોર્ડ પર આ પ્રકારની ફિલ્મ ચલાવવા અંગે ફરિયાદ નોંધી છે. આ મામલે હેકિંગ સાથે સંબંધિત હોવાનું પણ જણાઈ આવે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ પણ માહિતી નથી મળી, પરંતુ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રાજીવ ચોકમાં અશ્લીલ ફિલ્મ પણ ચાલી હતી. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ડિજિટલ બોર્ડ પર અશ્લીલ ફિલ્મો બતાવવા માટેનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર જાહેરાત બોર્ડ પર અશ્લીલ ફિલ્મો ચાલવા લાગી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 3 છોકરાઓને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ કિસ્સામાં એવી શંકા હતી કે છોકરાઓને કોઈક રીતે તેમના ફોનને ડિજિટલ બોર્ડ સાથે જોડ્યા. આ પછી તેણે પોર્નોગ્રાફિક ફિલ્મો કરી હતી. ખાનગી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજીવ ચોકની ગણતરી દિલ્હી મેટ્રોના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાં થાય છે. જ્યારે આ ઘડી ત્રાટકી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઘણા લોકો તેમના મહાનગરોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ વિડીયોમાં અચાનક લોકોમાં અસ્તવ્યસ્તતાની લાગણી ફેલાઈ છે. જોકે ડીએમઆરસી વતી કાર્યવાહી કરતી વખતે એવું કહેવામાં આવ્યું કે આ જગ્યાનો કોન્ટ્રાક્ટ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો છે. જો કોઈ પણ પ્રકારની ભૂલ જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાન હાલ વિદેશના પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાને એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પીએમ મોદીએ યુક્રેનની મુલાકાતનો વિડીયો શેર કર્યો છે. શું ભારત રશિયાને સાંધી માટે મનાવી શકશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. તેઓ અહીં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમિર ઝેલેન્સ્કીને ઉષ્માભર્યા મળ્યા. આ દરમિયાન પીએમ મોદીએ અને ઝેલેન્સ્કીએ એકબીજાને ગળે લગાવ્યા હતા. પીએમ મોદીએ 6 અઠવાડિયા પહેલા રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ગળે લગાવ્યા, ત્યારે પણ આ જ દ્રશ્ય હતું અને ઝેલેન્સ્કીને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આજે રશિયાના મિસાઇલ હુમલામાં 37 લોકો માર્યા ગયા, જેમાં 3 બાળકો પણ સામેલ હતા. રશિયાએ યુક્રેનની સૌથી મોટી બાળકોની હોસ્પિટલ પર હુમલો કર્યો. આવા દિવસે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા મોસ્કોમાં વિશ્વના સૌથી ખૂની અને ગુનેગારોને ભેટી પડે તે શાંતિ સ્થાપવાના પ્રયાસ માટે નિરાશાજનક બાબત છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની યુક્રેનની મુલાકાતને સંતુલિત કાર્ય તરીકે જોવામાં આવી રહી છે. આ પછી ચર્ચા થઈ રહી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ સંઘર્ષને લઈને મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે શું થયું અને આનાથી ભારત દેશને અને બીજા અન્ય દેશોને શું પ્રાપ્ત થશે. आज का दिवस भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है. हम बुद्ध की धरती से आते हैं, जहां युद्ध को कोई स्थान नहीं होता है. हम महात्मा गांधी की धरती से आते हैं, जिसने पूरे विश्व को शांति का संदेश दिया है. हम पहले दिन से ही पक्षकार रहे हैं और हमारा पक्ष है शांति. शांति के प्रयास में भारत अपनी सक्रिय भूमिका निभाने के लिए तैयार है. मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर के आया और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है. और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया. आज का दिवस भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है. हम बुद्ध की धरती से आते हैं, जहां युद्ध को कोई स्थान नहीं होता है. हम महात्मा गांधी की धरती से आते हैं, जिसने पूरे विश्व को शांति का संदेश दिया है. हम पहले दिन से ही पक्षकार रहे हैं और हमारा पक्ष है शांति. शांति के प्रयास में भारत अपनी सक्रिय भूमिका निभाने के लिए तैयार है. मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर के आया और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है. और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया.
હૈદરાબાદમાં અથડામણનો એક વિડીયો ફરી સામે આવ્યો છે. હૈદરાબાદમાં બીઆરસી કોંગ્રેસના મહિલા કાર્યકર વચ્ચે અથડામણ થઈ છે. પ્રોફેસરની હથેળી કાપવાના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે. હૈદરાબાદમાં તેલંગાણા રાજ્ય મહિલા આયોગની ઓફિસ સામે બીઆરએસ અને કોંગ્રેસ મહિલા કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કેટીઆર રાજ્ય મહિલા આયોગની ઓફિસમાં આવ્યા હતા, જો કે મહિલા કોલેજની કાર્યકર્તાઓએ કેટીઆરના વાહનની સામે વિરોધ કરવાનું શરૂ કર્યું અને તેમને અટકાવ્યા. કોંગ્રેસની મહિલાઓએ માંગ કરી હતી કે કેટીઆર મહિલાઓ તેમની વિરુદ્ધ કથિત ટિપ્પણીઓ બદલ માફી માંગે. NAI અને કેરળના પ્રોફેસર પામ કાપવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. NIA શુક્રવારે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના એક કેડરની ધરપકડ કરી, જેણે કેરળના પ્રોફેસરની હથેળી કાપવાના કેસમાં કુખ્યાત આરોપીઓને કથિત રીતે આશ્રય આપ્યો હતો. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે જુલાઈ 2010માં મુવાપુટ્ટાઝમાં નિવૃત્ત પ્રોફેસર TJ ઝોસ ઓફિસ સામે થયેલા હુમલા બાદ તે ફરાર થઈ ગયો. ત્યારબાદ શફીરે આરોપી સાવદને આશ્ચર્ય આપ્યો હતો અને એજન્સીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે સફીર પોતે કથિત રીતે PFI માટે અનેક હિંસક કૃત્યોમાં સામેલ હતો. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી નવી વિગતો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.